Namaskar, Pranam, hello dear students. Once again, welcome in English with Chirag by Barot. Believe in yourselves and go ahead. Okay, let's learn our new topic now. ફરી એકવાર અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની યુનિટ 2 એની અંદર તમારું સ્વાગત છે ધોરણ 12ના વિદ્યાર્થીઓ. આપણે એટલે આવેલા હતા કે એમાં વોલ્ટ ડિઝનીના જે અંકલ હતા, અંકલ માઇક જે હતા એ એન્જિનિયર હતા અને એક સીટી લાંબી મારતા, એક સીટી ટૂંકી મારતા, પણ મોટેથી નહોતા મારતા. એ સીટી મારતા હતા ટ્રેનની. જે ટ્રેન એ ડિઝનીલેન્ડનું આકર્ષણ આજે પણ છે અને જે તમને તમારા પાઠ્યપુસ્તકની જે ચોપડીની અંદર ચિત્રમાં દેખાઈ આવે છે, લખેલું છે ડિઝનીલેન્ડ. દેખાય છે ને ચિત્રમાં મસ્ત? યસ, ઓકે. તો હવે આગળનો ફકરો જોઈએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જેટલું દૂર સુધી હું યાદ કરી શકું છું, જેટલે દૂર સુધી હું યાદ કરી શકું છું, વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ચિત્ર દોરતો હતો. વોલ્ટ ચિત્ર દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. સાહેબ, નિકલ એટલે શું? નિકલ એટલે શું? તો યાદ રાખો, જેમ આપણા રૂપિયો છે ને, રૂપિયો, એમ રૂપિયાના 25 પૈસા બી હોય છે. આપણું નાનું રૂપિયો, પણ આપણી પાસે પહેલાં આના હતા. આના નીચે પૈસા હતા. પૈસા, 1 પૈસો, 2 પૈસા, 3 પૈસા, 4 પૈસા, 5 પૈસા. 5 પૈસા પછી ઉપરનું નાનું આવતું હતું આના. આનાની અંદર બી તમે કહો 4 આના. 4 આના એટલે 25 પૈસા થતા. 25 પૈસા બરાબર 4 આના થતા. 8 આના તમે હજી પણ બોલો જ છો ઘણી વાર કે 8 આના મારી પાસે નથી. 8 આના એટલે 50 પૈસા. 12 આના એટલે 75 પૈસા. અને એના પછી જ્યારે થાય એટલે રૂપિયો થાય. એમ આપણું નાનું જેમ રૂપિયો છે, એમ એમનું નિકલ એક એમનું નાનું છે. તો હવે એવું કીધું કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ દોરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. પહેલો પૈસો જે કમાયો હતો નિકલ, ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. એમના પડોશીમાં એક ઘોડો હતો. એ ઘોડાનું ચિત્ર દોરીને એ નિકલ કમાયો હતો. વોલ્ટ જ્યારે એક નિકલ પહેલાં કમાયો, એ પહેલી એની કમાણી હતી ને, એ પડોશીના ઘોડાનું સ્કેચ, રેખાચિત્ર દોરીને એ કમાયો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એક એક વસ્તુ ધ્યાનથી સાંભળજો. હવે એક એક વસ્તુ અહીંથી તમારી શોર્ટ નોટ શરૂ થશે. અહીંથી તમારી શોર્ટ નોટ શરૂ થશે. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો હતો. એન્ડ ધેન, અને પછી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અને પછી તેણે એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી ઇન કેન્સાસ સિટી. જ્યાં કેન્ઝસ સિટી તમને કહી ને, એમાં એણે કંપની શરૂ કરી. કાર્ટૂનિંગનો અભ્યાસ એણે શિકાગોમાં કર્યો. આ યાદ રાખજો, કારણ કે નામ જો શહેરના બદલાઈ ગયા ને તો બધું બદલાઈ ગયું, ત્યાં આગળ ખોટું આવી જશે. કારણ કે પરીક્ષામાં તો આટલું જ આવશે કે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન કેન્ઝસ સિટી, અને તમે લખીને આવશો કેન્ઝસ. નોમ ક્યાં આવતું તું ખરા? સાચું પડશે નહીં. વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો અને એણે લિટલ એનિમેટેડ કંપની જે છે એ કેન્ઝસ સિટીમાં શરૂ કરી. ધેટ ફ્લોપ્ડ, જે નિષ્ફળ ગઈ હતી. હવે પ્રશ્ન આવશે કે એનિમેટેડ એટલે શું? તો બેટા યાદ રાખજો, એનિમેટેડનો મતલબ શું થાય? તમે કોઈ દિવસ કાર્ટૂન સિરીઝ જોઈ છે? હા, જોઈ હશે. છોટા ભીમ જોતા હશો. એના સિવાય પેલા વંદાઓનું કંઈક કોક્રોચીસનું બધી કંઈક આવે જ છે, કોક્રોચોની બી કંઈક. આ બધી જે છે ને એનિમેટેડ સિરીઝ કહેવાય. એનિમેટેડ. જંગલ બુક પણ તમે જોઈ હશે, એ પણ એનિમેટેડ સિરીઝ છે. જંગલ બુક તો વોલ્ટ ડિઝનીની જ છે. આ એનિમેશનમાં કેટલું ધ્યાન રાખવું પડે તમે જાણો છો? છોટા ભીમ તમે જોઈ લીધી ખરા? બસ આપણે તો શું કે જોઈએ છીએ, પણ કદી એવો વિચાર કર્યો કે છોટા ભીમની અંદર
છોટા ભીમની અંદર એ જે ભીમ છે આમ લાડવો ઉછાળે છે તો કેમ એના મોંમાં જ જાય છે? આ થોડી રિયલ પિક્ચર છે કે લાડવો ખાઈએ ને મોઢામાં જ જાય. એનિમેટેડ સિરીઝ છે ને. લાડવા જેવો જ લાડવો દેખાય, દોડી કૂદકો મારે, પહાડ ઉપર ચડી જાય, આમ ઢીસું મારતો બતાવે, પહેલાં મોઢા ઉપર જ દેખાય. કેટલું સરસ ગોઠવ્યું હશે. એના સિવાય તમે કલ્પના કરો, તમે ઘરે જ્યારે વિડીયો ગેમ રમતા હો છો, ટીવીની ઉપર રમતા હોય કે મોબાઈલની અંદર રમતા હોય, ટીવીની અંદર રમતા હોય કે મોબાઈલની અંદર રમતા હોય, કદી એવી કલ્પના, કદી એવો વિચાર કર્યો ખરા કે તમે જે રીતે સ્વિચ દબાવો છો એ રીતે જ એ સિરીઝ કામ કરતી હોય છે? સપોઝ તમે કોઈ જગ્યાએ ચૂકી ગયા બટન દબાવતા, તો એ વખતે સુપર મારીઓ કેમ ખાડામાં જ પડી જાય છે અથવા તો મરી જાય છે? તમે દબાવો તો સુપર મારીઓ કૂદે, તમે ના દબાવો તો સુપર મારીઓ ના કૂદે. ઓ સાહેબ, એમાં શું બટન દબાવે કૂદે જ? અરે પણ એ કેટલું સરસ સેટિંગ કર્યું હોય કે તમે દબાવશો તો જ કૂદશે, નહીંતર નહીં કૂદે. તમે માનો કે નહીં દબાવો તો ઠીક સુધી લાડવો નહીં આવે તો કૂદી નહીં લઈ શકે. આ બધું કદી જોયું ખરા? એ કેટલું પરફેક્ટ સેટિંગ છે. સોફ્ટવેર એન્જિનિયરો એની જરૂર અહીંયા જ પડે છે. એટલે જ સારા સારા ઇજનેરોની માંગ વધે છે. પણ જે સારા ઇજનેર નથી એમની કોઈ માંગ નથી. ભણો તો સારું ભણો, નહીંતર ના ભણશો. ટોપ લેવલ ઉપર ભણો કે જે આવું કંઈક ક્રિએશન કરી શકે, નહીં કે ડેસ્ટ્રક્શન. તો હવે આણે લિટલ એનિમેટેડ કંપની કેન્ઝસ સિટીમાં શરૂ કરી, પરંતુ એ તો ફ્લોપ ગઈ. એ આખી જે એણે સિરીઝ શરૂ કરી હતી એ ફ્લોપ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષનો હતો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. જે પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવવા માંગતો હતો. દેખાવમાં જોઈ લો, ચિત્રમાં કેવો સરસ દેખાય છે. પેલા જૂના હીરો પ્રદીપ કુમાર જેવો દેખાય છે ને સાહેબ. કોણ પ્રદીપ કુમાર? એ જૂનો હીરો પ્રદીપ કુમાર આના જેવો દેખાય છે. આ પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવવા માંગતો હતો. વાસ્તવમાં હું એવો જ કંઈક છું. હું એ ઈચ્છું છું કે ક્યાંક બોલિવૂડમાં મને સ્થાન મળી જાય, પણ એવું આવું ભણાવીએ છીએ. તો એ પોતાનું નસીબ હોલિવૂડ એમાં અજમાવવા માંગતો હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ. જરા જોજો માણસનું નસીબ ક્યાં બદલાય છે. તે એક ચીપ સસ્તી સુટકેસ લઈને ઉચકીને આવતો હતો. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. જે સ્યુટકેસમાં એની બધા પ્રકારની મિલકત હતી. એક સસ્તી નાની સુટકેસ જેમાં એની બધી મિલકત હતી. શું મિલકત હશે ભાઈ એટલી સુટકેસમાં? 4 જોડી લુગડા હશે, એટલી એની મિલકત. હવે આગળ જોઈએ. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અહીંયા અંકલ એના કાકા માઇકની વાત નથી કરતા, પણ અહીંયા એન અંકલ કીધું, એક સજ્જન. અમે એક સજ્જન પાસેથી $500 બોરોડ ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી, કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. વોલ્ટની સિરીઝ, બીજી સિરીઝ શરૂ કરી એણે, એલિસ. એણે પહેલી તો એણે શરૂ કરી હતી એનિમેટેડ કાર્ટૂન્સ કંપની, અને પછી આ સિરીઝ એની પહેલી જે શરૂ કરીનારી એ એલિસ, એ સિરીઝ એને શરૂ કરી કાર્ટૂનની અંદર. ઇટ વોઝ ટફ ગોઈંગ. હવે આજે એલિસ સિરીઝ શરૂ કરી, સાહેબ આ શું એલિસ સિરીઝ ખબર ના પડી. જેમ છોટા ભીમ જે છે ને એક સિરીઝ જ છે, એ સરસ ચાલી. ફ્લોપ ગઈ હોત તો પેલો વ્યક્તિ ડાયરેક્ટર રોયો હોત. એવી રીતે આણે એલિસ નામની સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ જે સિરીઝ હતી એ મહા મુસીબતે ચાલતી હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. બધા જ પ્રકારના એનિમેશન. મેં તમને હમણાં એનિમેશન વિશે સમજાવ્યું કે એનિમેશન કોને કહેવાય. એ જે કાર્ટૂન્સ ઉછળતા હોય, કૂદતા હોય, પાછા હેડતા હોય, એ એનિમેશન કહેવાય. આ બધા જ એનિમેશન વોલ્ટ કરતો. એન્ડ હું ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. હવે આને શું ક્રેન્કડ એટલે શરૂ કરું, અને મેં
જૂની રીત ભાતના કેમેરા શરૂ કર્યા હતા. જૂની રીત ભાતના જે કેમેરા હતા એનાથી આ બધું કંઈક કામ કરતું હશે. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. આ જે એલિસ કાર્ટૂન સિરીઝ હતી એણે વધારે પડતે સ્પ્લેશ, કોઈ ચમકાયો નહીં, મતલબ કે એલિસ કાર્ટૂન સિરીઝ વધારે પડતી ચમકી નહીં. આપણી દ્રષ્ટિમાં કહીએ તો ફ્લોપ ગઈ. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. તેથી વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. બીજી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. હવે આ જે સિરીઝ હતી એણે સારું કામ કર્યું, વધારે સારું કામ કર્યું, પરંતુ when Walt went to our New York distributor for more money, પરંતુ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે ન્યુયોર્કના અમારા એક વિક્રેતા પાસે ગયો, વધારે પૈસા માટે વિક્રેતા પાસે ગયો, he ran into trouble. ત્યારે તે મુશ્કેલીમાં મુકાયો. આમાં કેવું છે, સિરિયલ પિક્ચર એક વસ્તુ બનાવી દઈએ તો પિક્ચર તો એકવાર બની જાય એટલે પતી ગયું, પછી દર્શકોએ જોઈ લીધું એનો વાર્તા પૂરી થઈ ગઈ. પણ જ્યારે કોઈ સિરિયલ બનતી હોય ને સિરિયલ, તો એ સિરિયલની અંદર જોવાવાળા જ્યારે વધી જાય અને સફળતા મળતી હોય ત્યારે સામેવાળા વ્યક્તિને એ સિરિયલને વધારે સારી બનાવવા માટે પૈસાની જરૂર પડે. જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલતું રહ્યું, CID એક સિરિયલ આવતી હતી, ચાલતી રહી, પણ એના એપિસોડ વધારેમાં વધારે વધારવા માટે, વધારે સારું બનાવવા માટે ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સને રૂપિયાની જરૂર પડે. એટલે એ લોકો રૂપિયા લેતા હોય બીજા પાસેથી અને એના રાઇટ્સ બી એમને આપેલા હોય વેચાણ માટેના. એટલે આ વોલ્ટ પણ સામેવાળા વ્યક્તિ પાસે પૈસા લેવા માટે ગયો. ત્યારે શું થાય જરા જોઈએ. એ મુશ્કેલીમાં કઈ રીતના મુકાયેલો એ ત્યાં જઈ પાછો આવે છે. એટલે શું થાય જોજો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. આજે હું લાઈન બોલ્યો ને, આવો એક ફકરો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમારે ભણવાનો આવશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કયા પ્રકારનો સોદો ભાઈ તે કર્યો એવું મેં પૂછ્યું. મેં એટલે કે રોય ડિઝની એના મોટા ભાઈએ પૂછ્યું. વી હેવન ગોટ અ ડીલ. આપણે કોઈ સોદો થયો જ નથી ને. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકારી લીધું કોઈ પ્રકારનો સોદો નથી થયો કે ભાઈ. ધ ડિસ્ટ્રીબ્યુટર, આજે વેચાણ કરનાર ડિસ્ટ્રીબ્યુટર હતો એણે કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ જે રેબિટ સિરીઝ ચાલતી હતી ને એના કોપીરાઇટ એટલે કે માલિકીના હક જે હતા લઈ લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને આખી સિરીઝ જે છે એ પોતે જ હવે લઈ રહ્યો છે. આખી કોપીરાઇટ એણે લઈ લીધી અને હવે સિરીઝ પોતે જ ચલાવશે કે હવે આપણે એમાં કંઈ છે જ નહીં ભાગીદારી એમ. સ્ટ્રેન્જલી, એકદમ વિચિત્રતાપૂર્વક, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ જરા પણ ડાઉન હાર્ટેડ, જરા પણ હતાશ નહોતો. આપણે તો વ્યક્તિ જ્યારે આપણી પાસેથી કંઈ લઈ જાય ને, આપણો કોઈ ધંધો ચાલુ કર્યો હોય, કોઈ બિઝનેસ ચાલુ કરે, બિઝનેસની અંદર આપણો થોડો બિઝનેસ સફળ થાય અને સામેવાળો વ્યક્તિ એમ કહી દે કે ભાઈ તું હવે આમાં છૂટો, તો આપણે ગેરાઈમાં આમ બેસી જઈએ તો જાણે આખું દુનિયા લૂંટાઈ જાય. હવે હું શું કરી ને ભગવાન મારો નહીં ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, ચારે બાજુના રોતડા રોવાઈ જાય. પણ વોલ્ટ જરા પણ હતાશ ના થયો. શું કહે જોઈએ. We are going to start a new series. આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. He enthused. એ ઉત્સાહમાં હતો, ઉપરથી ઉત્સાહમાં આવી ગયો. નવી સિરીઝ શરૂ કરીએ કે હવે. It is about a mouse. અને આ સિરીઝ ઉંદર ઉપર હશે, માઉસ. And this time we shall own the mouse. અને આ સમયે આપણો આ માઉસ આપણો પોતાનો હશે. ખ્યાલ આવે છે? એને કોઈ રોતડા ના રોયા કે હવે શું થશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકીનું ઇતિહાસ છે. માઉસ જાણો જ છો, માઉસ એટલે મિકી માઉસ. બાકીનો તો ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ મિકી
વોલ્ટ ડિઝની એનો ઉંદર મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. વોલ્ટના મિકીએ એનો જન્મદિવસ 40મો જન્મદિવસ 1968માં ઉજવ્યો. એન્ડ હેપી 40th ઇટ વોઝ, અને એ 40મો સૌથી સુખદ જન્મદિવસ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. જો a quarter of a billion people saw a Disney movie in 1968. બિલિયન એટલે 100 કરોડ. બિલિયન એટલે 100 કરોડ. 100 કરોડના ક્વાર્ટર એટલે ચોથો ભાગ. 100 કરોડનો ચોથો ભાગ એટલે 25 કરોડ. એટલે શું કહે છે? અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. વિચારો તમે, 1968માં જે ડિઝની મૂવી હતું એ 100 કરોડના ચોથા ભાગે જોયું. એટલે 25 કરોડ લોકોએ 1968માં ડિઝનીનું ફિલ્મ જોયું. ડિઝની ફિલ્મ 100 બિલિયન મિલિયન 100 મિલિયન. મિલિયન એટલે 10 લાખ, બરોબર? મિલિયન એટલે 10 લાખ. 10 લાખ એટલે કે 100 10 લાખ કરો એટલે થાય 10 કરોડ. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. 10 કરોડ લોકોએ 100 મિલિયન, મિલિયન એટલે 10 લાખ, 10 લાખમાં બીજા 2 મીંડા ઉમેરો એટલે થાય 10 કરોડ. થાય ને? લાખ 10 લાખ કરોડ 10. ઓકે, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. 25 કરોડ લોકોએ તો પિક્ચર જોયું. પિક્ચરની ટિકિટ તમે ગણી લ્યો. અને પછી ટીવી શો, તો ટીવી શો મફતમાં નહીં જોવાતો. એના ઉપર જે ચેનલોવાળા જે જાહેરાતો કરતા હોય ને રૂપિયા હોય છે એવું. તો 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન, હવે અહીંયા ચોક્કસ આંકડો નથી આપ્યો પણ લગભગ બિલિયન, કરોડો લોકોએ, નિયરલી અ બિલિયન, લગભગ કરોડો લોકોએ રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. ડિઝનીની ચોપડી અથવા તો સામાયિક વાંચ્યું. જે આવતું અંદરમાં આનું ચોપડીઓમાં જ આવે ચિત્રો સાથે. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, ફરથી આવ્યું મિલિયન એટલે 10 લાખ અને 10 એટલે 1 કરોડ. 1 કરોડ લોકોએ વિઝિટેડ ડિઝની લેન્ડ. 1 કરોડ લોકોએ ડિઝની લેન્ડની મુલાકાત લીધી. કેટલા રૂપિયા ભૈયા કમાઈ ગયો? એન્ડ મિકી, અને મિકી આપણો ઉંદર, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. વોલ્ટ કહેતો કે આ બધું શરૂ કોણે કર્યું? મિકીએ. એટલે જ તો એણે ખભા ઉપર બેહાડી દીધો. એને ચિત્રમાં દેખાય છે ને તમને? એટલે જ તો એણે એને ખભા ઉપર બેહાડી દીધો કે ભાઈ આ તો મારા જોડે જોડે હેડે છે, મને હેડાડ્યો એને. મિકી વોઝ only the first successful product of Walt's matchless imagination. મિકી એ સૌ પ્રથમ વોલ્ટનું પ્રથમ સફળ મેચલેસ, અતુલ્ય, એટલે કે જેની કોઈ તુલના ન થાય, અતુલ્ય ઇમેજિનેશન, કલ્પના હતી. એનું પ્રોડક્શન, એનું ઉત્પાદન હતું. વોલ્ટની કલ્પના શક્તિનું સફળ એકમાત્ર ઉત્પાદન, અતુલ્ય ઉત્પાદન મિકી હતું. એન્ડ એબિલિટી, અને વોલ્ટની શક્તિ ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, કે જેણે પોતાના સ્વપ્નને રિયાલિટી, વાસ્તવિક કર્યા. ઇટ વોઝ એન એબિલિટી, એક એવી શક્તિ હતી, હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, કે એ કોઈ પણ પ્રસંગને, ટર્ન ઓન એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગને લાર્જ ઓર સ્મોલ, મોટો કે નાનો બનાવી શકતો. હતાશ થઈ ગયો, બધું લઈ લીધું તો નિરાશ પણ થઈ શક્યો હોત, પણ એણે નવી સિરીઝ શરૂ કરીશું. કોઈ પ્રસંગને નાનો મોટો બનાવવો એ આપણા હાથમાં છે, એ આપણા જ હાથમાં છે. સંબંધીના લગ્નમાં ગયા આવીએ અને આટલી નાની વાતો હોય અને આપણને બચારાને કામ ઘણું હોય સંબંધીના લગ્નમાં, એણે તો કામ ઘણું હોય તો સ્વાભાવિક છે કદાચ આપણને ના પણ જોઈ શકે અને આપણે આટલો મોટો વાંધો પાડીને બેસી જઈએ કે મને ના જોયો, હવે હું તારા લગ્નમાં હું તો નહીં આવું, અને આપણે તો ત્યાંથી વળી જઈએ ને આપણા પોતને લઈને નીકળીએ.
તો પ્રસંગને બગાડવો પણ આપણા હાથમાં છે અને સુધારવો પણ આપણા હાથમાં છે. નાની વસ્તુ બનાવી, મોટી વસ્તુ બનાવી એ આપણા હાથમાં છે. અહીં એ જ કહે છે કે કોઈ પણ વસ્તુને, કોઈ પણ પ્રસંગને નાનો કે મોટો બનાવી શકતો. એનું ઉદાહરણ પણ આપશે હમણાં. વન્સ, એકવાર, વેન માય સન રોય એડવર્ડ, આ એના દીકરાનું નામ છે, જ્યારે મારો દીકરો એડવર્ડ એટલે કે રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, એને મિસલ્સ થયા હતા. મિસલ્સ આપણી ભાષામાં કહે તો ઓરી, ખબર પડે છે? ઓરી જે ફૂટી આવે, ઓરી, અછબડા કહીએ અલગ, પણ આ ઓરી નીકળ્યા હતા. ચિકન પોક્સ અને આ મિસલ્સમાં ફરક છે. એટલે ચિકન પોક્સ અછબડા કહેવાય અને મિસલ્સ એટલે ઓરી. જ્યારે મારા દીકરા એડવર્ડને મિસલ્સ, ઓરી થયા હતા, વોલ્ટ કેમ, ત્યારે વોલ્ટ આવ્યો એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો, એણે આને પિનોશિયોની વાર્તા કરી. બેઠા બેઠા પેલા ઉરી નીકળે, લાઈ બળતી હોય, બરાબર લાઈ બળતી હોય ચહેરા ઉપર, શરીર ઉપર લાઈ બળતી હોય, ત્યારે વોલ્ટે વાર્તા કહેવાની શરૂઆત કરી પિનોશિયોની. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ વાર્તા એણે એ સમયે જ બનાવી હતી. વાર્તા જાતે જાતે બનાવતો જતો હતો, નવી નવી વસ્તુ ઉમેરી. એક હતો રાજા અને એના 4 રાણી હતી, 4 રાણીમાંથી એક રાણી કાણી હતી વગેરે વગેરે. મતલબ વાર્તા બનાવી તો આપણા હાથમાં છે ને, આપણે કઈ રીતના લઈ જઈએ છીએ વાર્તા, એવી રીતે. તો અહીંયા એને એ સમય જ બનાવતો હતો. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જરા જોજો હવે, જ્યારે વોલ્ટ વાર્તા કહેતો, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. વર્ચ્યુઅસ એટલે કે એનું જે પરફોર્મન્સ હતું એકદમ કુશળતાપૂર્વકનું હતું, કુશળતાપૂર્વક. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર, એની આંખો જે હતી એ એના સાંભળનાર સામે રિવિટેડ, તલ્લીન હતી. સાંભળનારના સામે બિંદાસ જોઈ રહ્યો હતો. એના હાવભાવ, એના સંપૂર્ણ તલ્લીન થઈ જવું સાંભળનાર સામે. હિઝ મસ્ટાસ, એ તો દેખાય જ છે. એની મૂછો, મસ્ટાસ એટલે મૂછો, એની મૂછો ટ્વીચડ, મરોડતો, એની મૂછો મરોડતો. એક્સપ્રેસિવલી, અદાપૂર્વક, એની મૂછો અદાપૂર્વક મરોડતો. આપણે નીચે આવી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, આઈબ્રો, એની આંખોની, આના આઈબ્રો કહેવાય, આના ભ્રમર કહેવાય, ખબર પડે છે? એની આઈબ્રો ઊંચી અને નીચી થતી. એવું નહીં કે આમ કરતો, એના પર બીમારી હતી, ના, પણ એ એટલો તલ્લીન થઈ ગયો, એટલો તલ્લીન. તમે જોજો, આ તો અહીંયા આવ્યું એટલું ને કે સાહેબ આવું ખેલ કરવા માટે આવ્યું એટલે. પણ મેં જ્યારે તમને લેસન ભણાયો હશે, અત્યારે મને વિડીયોમાં 22 મિનિટ દેખાય છે. 22 મિનિટના પહેલાંનો વિડીયો ફોરવર્ડ કરી લ્યો. તમને ભણાવતા મેં ઘણી વાર મારી આઈબ્રો, મારા આંખના હાવભાવ થયા જ હશે. એવું નહીં કે મને ખબર હતી, ખબર તો હોય જ કે આવું આવવાનું, પણ એના કારણે મેં કર્યું એવું તો છે જ નહીં. પણ વ્યક્તિ જ્યારે ભણાવવામાં, કોઈ વાર્તામાં તલ્લીન થાય તો એ પ્રકારે સાંભળનારની અંદર વ્યક્તિ ઓતપ્રોત થઈ જાય, કે સાંભળનારને એની અંદર રસ પડવો જોઈએ. બસ એટલે જ તો અમુક પિક્ચરોની અંદર આપણે વધારે ધ્યાન આપીએ છીએ. બાહુબલી, આમ સીન જોઈ છે, હાથી આવ્યો, દોડતો શું ઊંચી કરીને પેલો આમ પોઝ મારે, ત્યાં તાલીથી પૈસા વસૂલ થઈ જાય. તો શું કહે છે કે એણે પોતાની અદાપૂર્વક તે મૂછો મરોડતો, એની આંખોની જે ભ્રમરો છે, આઈબ્રો, એ ઊંચી નીચી કરતો. એન્ડ હિઝ હેન્ડ્સ મૂડ વિથ અ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, અને જેના હાથ છે, એના હાથ એક મ્યુઝિકલ કંડક્ટર, જાણે કે વાંસળી વગાડવા વાળો હોય, જાણે કે મ્યુઝિકલ કંડક્ટર, જાણે કે કોઈ વાંસળી વાળો હોય, એમ એક આચરણ કરતા, એમ અદાથી ફરતા. વિથ અ ગ્રેસ, એક અદાપૂર્વક એના હાથ એક મ્યુઝિકલ કંડક્ટર, એક સંગીત શીખવનાર જેવો હોય, સંગીત વાદ્ય ચલાવનાર હોય, એની અદાથી એના હાથ ફરતા, એટલે સ્ટાઇલથી સમજાવતો જતો, વાર્તા કહેતો જતો, સમજાવતો જતો, વાર્તા કહેતો જતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ્સ ઓફ ધ ફેરી ટેલ. જે મારો નાનો રોય, જે દીકરો હતો, નાનો દીકરો, એ વાઇડ આઈડ, પહોળી આંખે
એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, વોલ્ટનું જે ગ્રાફિક તાદશ જે વર્ણન હતું, તાદશ વર્ણન, એવું લાગે જાણે આ ચિત્ર વાર્તા આખી તરફ આપણા નજર સામે ચાલી રહી છે, આખી વાર્તા આપણી નજર સામે ચાલી રહી છે. આ તાદશ વર્ણનને ટેલિંગ ઓફ અ ફેરી ટેલ, આ પરીની વાર્તાને સાંભળી રહ્યો હતો. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, કે તે પોતાના ઓરી વિશે બધું જ ભૂલી ગયો. લેટર, પછીથી, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે વાર્તા પૂરી થઈ, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે અત્યંત નિરાશ થયો. વાર્તા પૂરી થઈ ગઈ એટલે નિરાશ થયો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. છોકરું બોલી ગયું. શું કહે છે? એટલું એક્સાઇટિંગ નથી લાગતું. એક્સાઇટિંગ એટલે ઉત્તેજનાસભર, રસપ્રદ. એટલું રસપ્રદ જણાતું નથી કે જ્યારે અંકલ વોલ્ટ વાર્તા કહેતા હતા એ સમય પછી અત્યારનો સમય જે છે એ એટલો રસપ્રદ લાગતો નથી, જણાતો નથી. કે કાકા વોલ્ટને કોને વાત કરે, વાર્તા કે એ વાર્તામાં એટલો ઓતપ્રોત થઈ ગયો હતો એટલે એણે કહ્યું કે હવે રસ પડતો નહીં, કે કાકાની વાર્તા પૂરી થઈ ગઈ, મજા આવતી નથી. તો મિત્રો, હવે આપણે આપણી વાર્તા અહીંયા પૂરી કરીએ. બાકીનો જે અધૂરી વાર્તા છે એ આવતા ભાગમાં પૂરી કરીશું, કારણ કે અહીંયા સમય પણ લાંબો હેડ્યો. હવે આવતા ભાગમાં આ જ વાર્તા, અધૂરી વાર્તા પૂરી કરવામાં આવશે. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની.